लाल चढ़ायो अच्छा गजमुख को, जोंदिल लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को। जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव। भाव भगति से कोई शरणागत आवे, संतति संपत्ति सब ही भरपूर पावे। ऐसे तुम महाराज मोको अति भावे, गोसावी नंदन निच दिन गुण गावे। जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव। નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને તહેવારોની સિઝનમાં પ્રથમ એવા પૂજનીય ગણપતિ દાદાનું આગમન થઈ રહ્યું છે, જેમનું નામ લેતા જ આપણા દરેક વિઘ્નો દૂર થાય છે અને સર્વે દેવી દેવતાઓના પ્રિય, આપણા સૌના પ્રિય એવું ગણપતિ દાદાનું આગમન થઈ રહ્યું છે. તો દર્શક મિત્રો, આપણે ગણપતિ દાદાના પ્રસાદ સ્વરૂપે ઘણી બધી રેસિપીઝ બનાવતા હોઈએ છીએ, જેમાં મોદક હોય છે, ચૂરમાના લાડુ હોય છે અને આવી ઘણી બધી રેસિપીઝ હોય છે. તો આવી જ એક સરસ મજાની રેસિપી ગણપતિ દાદાના પ્રસાદ સ્વરૂપે ધરાવવા માટે આજે આપણે આવી પહોંચ્યા છે અમદાવાદ શહેરમાં રહેતા, સેટેલાઇટ વિસ્તારમાં રહેતા શીતલબેનના ત્યાં. તો ચલો મળીએ શીતલબેનને અને પૂછીએ કે આજે શું બનાવવાના છે. તો શીતલબેન, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ. તો શીતલબેન, આપણે શું બનાવવાના છે આજે? આજે આપણે સુગર ફ્રી ડ્રાયફ્રૂટ લાડુ બનાવીશું. તો શીતલબેન, આમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ જોશે દર્શકોને બતાવી દો. તો તેના માટે આપણે સફેદ તલ જોશે, સિંગદાણા જોશે, આ આપણે મિક્સ ડ્રાયફ્રૂટ જેમાં આપણે કાજુ છે, બદામ છે અને અખરોટ છે, અને મખાના લીધા છે અને નાળિયેરનું બૂરું ખમણ લીધું છે. અને આ આપણે મિક્સ ડ્રાયફ્રૂટ આપણે કાજુ, બદામ ને પિસ્તા એને કટિંગ કરી અને ઘીમાં ફ્રાય કરીને રાખ્યા છે. આ કિસમિસ છે, આ ખસખસ છે, આ જાયફળ ઇલાયચી છે, આ ગુલાબની પાકડી છે, એ બધું આપણે એડ કરશું એમાં. અને સ્પ્રિંકલ કરવા માટે આપણે તેમાં ગુલાબની પાકડી અને પિસ્તાને મેં પીસીને રેડી કર્યા છે. ઓકે. અને આ જે છે એની મેં અંજીર અને ખજૂર એની પેસ્ટ કરીને રાખી છે. ઓકે. જે આપણે ક્રશ કર્યું છે આપણે. હા, ક્રશ કર્યું છે. ઓકે. તો આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સની આપણને જરૂર પડશે. તો શરૂઆત કરીએ આજની રેસીપી અને જોઈ લઈએ કેવી રીતે બને છે. તો તેના માટે આપણે પહેલાં મખાના આપણે છે આ બધી આઈટમ પહેલાં શેકી લેશું અને પછી તેને ક્રશ કરશું. તો તેના માટે આપણે પહેલાં મખાના લઈએ છીએ, એ આપણે પહેલાં શેકશું. ઓકે. સૌપ્રથમ મખાના લઈએ છીએ, મખાના લઈને શેકીએ છીએ. શીતલબેન, આને આપણે કોઈ પણ પ્રકારનું ઘી કે તેલ ઉમેર્યું નથી, ડાયરેક્ટ જ આપણે શેકવાના છે. ડાયરેક્ટ જ શેકશું. આમાં સાવ ઓછા ઘીમાં લાડુ બનશે. ઓકે. એકદમ ઓછા ઘી. કારણ કે બાઇડિંગ માટે આ પેસ્ટ છે એ બાઇડિંગનું કામ કરશે. તલમાં મોઇશ્ચર હોય, સિંગદાણામાં મોઇશ્ચર હોય. ઓકે. અને શીતલબેન, આપણે જનરલી લાડુમાં મેં ક્યારે મખાના મતલબ બહુ ઓછું સાંભળ્યું છે મખાનાનો ઉપયોગ કરતા. તો આનાથી ટેસ્ટમાં ફેર પડે છે કે પછી હેલ્ધી ઓપ્શન તરીકે? હેલ્ધી ઓપ્શન છે અને ટેસ્ટમાં તમને જરાય ખ્યાલ નહીં આવે કે આમાં મખાના છે. ઓકે. ટેસ્ટ વાઇઝ બહુ જ સરસ થશે. તો દર્શક મિત્રો, આપણે જનરલી લાડુ બનાવતા હોય એમાં મખાનાનો ઉપયોગ નથી કરતા. આજે આપણે શીતલબેન મખાનાનો ઉપયોગ કરે છે, જેનું રીઝન છે અગેન એક હેલ્ધી ઓપ્શન છે અને ટેસ્ટમાં તમને બિલકુલ લાગશે જ નહીં કે આની અંદર મખાના એડ થયા છે, પણ એમાં ન્યુટ્રિશન વેલ્યુ એની વધી જશે. કેમ કે મખાના કેલ્શિયમથી ભરપૂર હોય છે, આપણા બોન્સ માટે ખૂબ જ જરૂરી છે. 45 પ્લસ હોય ને તેમને ખજૂર અને મખાનાનો ઉપયોગ કરવો જ જોઈએ. ઓકે. કારણ કે 45 પ્લસ થાય એટલે બધાને હાડકાના પ્રોબ્લેમ બહુ થઈ જતા હોય છે. કારણ કે થોડું ઘણું આપણે સ્લીપ થઈ જાય ને તો એ આપણું હાડકું ક્રેક થઈ જતું હોય. ડેફિનેટલી. કેલ્શિયમની ઉણપ માટે મખાના ખૂબ જ યુઝફુલ છે. ચાહે તમે ફ્રાઈમ્સની જેમ શેકીને કરો, ઘીમાં સાતળીને કરો, દૂધમાં પલાળીને પીવો, કે એનો પાવડર કરીને તમે મિલ્ક શેક બનાવો. ઓકે. કંઈ પણ બનાવો, ખૂબ જ સરસ બનતી હોય છે. ખીરે બહુ મસ્ત બને એની. ઓકે. અને ભગવાનના પ્રિય મખાના.
ઓકે. અને તાસીરમાં ઠંડા હોવાથી એસિડિટી માટે પણ ખૂબ ફાયદાકારક છે. શીતલબેન, હજી આપણે આને કેટલા શેકીશું? બસ હવે આપણે શેકાઈ જવા આવ્યા છે. જ્યાં સુધી ક્રન્ચી થાય ત્યાં સુધી. અને કદાચ તમારે ઓવન હોય તો તમારે ઓવનમાં પણ તમે માઇક્રોવેવ કરી શકો. આપણે શેકાઈ જવા આવ્યા છે. ઓકે. કાઢી લઈશું. મખાના શેકાઈ ગયા છે. હવે આપણે એડ કરીશું સિંગદાણા. આપણે આ લાડુમાં જે ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છે એની અંદર ઓલરેડી મોઇશ્ચર છે. તો આ સિંગદાણાની અંદર છે, તલની અંદર છે, તો એ મોઇશ્ચરના કારણે આપણે જે ઘીનું પ્રમાણ છે એ ખૂબ જ ઓછું થઈ જશે. નેચરલ મોઇશ્ચર એડ થશે એટલે ઘી ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરીને આટલા સરસ હેલ્ધી લાડુ બનવાના છે. એ સિંગદાણા પણ ડ્રાયફ્રૂટ જેવું જ કામ કરે છે. કારણ ડેફિનેટલી. કે બધા લોકો પરચેસ નથી કરી શકતા ડ્રાયફ્રૂટ. સાધારણમાં ભગવાને એટલે જ સિંગદાણા બનાવ્યા છે. બદામ જેટલું જ ગુણ શિંગદાણામાં હોય છે. હા આને પણ પ્રોપરલી આપણે હા ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે આને શેકીશું. એ જ્યાં સુધી ક્રેક થવા લાગશે અને અવાજ આવશે તમને. એકદમ લાલ નથી થવા હા દેવાના. એકદમ લાલ નહીં કરવાના. Okay. એની કચાશ નીકળી જવી જોઈએ એટલા આપણે કરશું. અને મખાના અને શિંગદાણા બંનેનું પ્રપોર્શન આપણે એક એક વાડકીનું લીધું હા છે. સરખું લેવાનું. હા ઓકે. અને કદાચ તમારે ટેસ્ટ મુજબ તમારે થોડુંક માઇનસ પ્લસ કરવું હોય તો કરી શકો. હવે આપણા શિંગદાણા પણ પ્રોપરલી શેકાઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈએ. હવે આપણે તલ શેકશું. ઓકે. તલ લઈશું. આ ઇન્ગ્રીડિયન્ટ પણ બહુ અનયુઝ્યુઅલ છે. લાડવાની અંદર આપણે જનરલી જોયું નથી કે ક્યારેય તલનો ઉપયોગ કરતા હોય. શીતલબેન એકદમ યુનિક રેસીપી બનાવે છે. શીતલબેન, આ રેસીપી પણ તમે ક્યાંયથી જોઈ છે કે તમારું? મેં પોતે જ ઇમેજિન કરીને બનાવી છે. ઓકે. તમારા પોતાનું જ ઇન્વેન્શન છે આ રેસીપી. ઓકે. ખૂબ જ સરસ હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ સાથે તમે કોઈ પણ રેસીપી બનાવો તો વિચારીને હા. સરસ રીતે. કેમ કે મારા બાળકો છે ને એને તલ સાવ ન ભાવે. ઓકે. તલ એ ખાય જ નહીં. ઈ કહે છે મુખવાસમાં તલ ખાય, બાકી તલના લાડુ, તલની ચીકી એવું કાંઈ ન ખાય. તો હું આવી રીતે લાડુમાં બનાવીને રાખ. તેમને કેમ રીતે ખવડાવવા એ શીતલબેનને બહુ સારી રીતે ખબર છે. ને તલ તો ખૂબ જ ફાયદાકારક છે. જેને હાડકાના પ્રોબ્લેમ હોય એને ડૉક્ટર તલ ખાવાનું કહેતા હોય છે. ડેફિનેટલી. તલનું તેલ પણ રિકમેન્ડ હા. કરતા હોય છે કે તલનું તેલ તલ જ ખાવ તો પછી બેસ્ટ ઓપ્શન છે. સ્કિન માટે પણ ખૂબ સારા. સ્કિનમાં ગ્લો તલ ખાવાથી આવે છે તમારી સ્કિનમાં. આપણે તલે શેકાઈ જવા આવ્યા છો. તણ અવાજ આવે છે. તલ પણ પ્રોપરલી શેકાઈ ગયા છે. શેકાઈ એ પણ આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આપણે આ નાળિયેરનું બુરું ખમણ છે એ Okay. શેકશું. ટોપરાનું છીણ છે. હા ઓકે. દર્શક મિત્રો, એક બાઉલ ટોપરાનું છીણ લીધું છે. એને પણ અગેન આપણે શેકવાનું છે. નાળિયેર છે એ પણ ખૂબ ફાયદાકારક છે આપણા શરીર માટે. કે નાના બાળકો હોય એને નાળિયેર તમારે ખવડાવવું જ જોઈએ. એમાં નાના બાળકો હોય જે 8 થી 10 વર્ષના નાના હોય એ લોકો ચોકલેટ ને એવું બહુ ખાતા હોય છે. તો એના પેટમાં કીટાણુ પડી જતા હોય છે. તો રોજ એને 1 ચમચી નાળિયેરનું ખમણ ખવડાવશો ને તો કીટાણુ નહીં પડે એના શું પેટમાં. વાત છે. નાના બાળકોને કૃમિ થતી હોય છે, કીટાણુ થતા હોય છે પેટમાં. તો તમે આને શુગર સાથે આપી શકાય છે? હા ના, એમનેમ તમે દો તો એ ચાલે. સુગર સાથે દો, એમનેમ તમે ખવડાવી દેવાનું. કઈ અને ઇવન આપણે આની ચોકલેટ બનાવીને ઉપર પણ આપણે એ એડ પણ ચાલે. હા એ પણ ચોકલેટ એવી રીતે ચોકલેટ તરીકે બાળકોને ખૂબ જ ભાવતી હોય એની હા. ઉપર આને આપણે કોટિંગ કરીને આપીએ તો બાળકો આને દૂધમાં એડ પાડવાના જ. કરીને દઈ શકીએ. Okay. આને પણ આપણે કેટલું શેકીશું? આને બહુ નહીં શેકવાનું. આને તો તરત જ આપણે શેકી લે. Exactly, કારણ કે આની અંદર જેમ ડ્રાય થવા આવે ને એટલે મોઇશ્ચર આપણે ટૂંકમાં થોડુંક નીકળી જાય ત્યાં સુધી આપણે શેકીશું. આપણે શેકાઈ ગયું છે. ઓકે. હવે આપણે આ મિક્સ ડ્રાયફ્રૂટ છે, અખરોટ છે, કાજુ છે ને બદામ છે. હવે એ શેકશું આપણે. હવે આપણે આ ડ્રાયફ્રૂટ છે એ થોડા ક્રન્ચી થાય ત્યાં સુધી એને શેકશું. ઓકે. કેમ કે એને પછી પીસવા તો પીસાઈ જાય, કણી કણી ના રહે. ઓકે. જનરલી આપણે લાડવાની પ્રોસિજર જ્યાં સુધી આપણે બનાવતા હોઈએ રેગ્યુલર તો આપણે એના પહેલાં મુઠિયા બનાવીએ છીએ, એને તળીએ છીએ. હા. બહુ લેન્ધી પ્રોસિજર છે.
પણ આ પ્રોસિજર બહુ જ બહુ ઇઝી easy દેખાઈ રહી છે. બની. શરૂઆતથી જ મને લાગે છે કે એકદમ ઇઝી છે, એટલે આપણે ઘરમાં ઇઝીલી ટ્રાય કરી શકીએ છીએ. અને આ ઇન્ગ્રીડિયન્ટ સ્પેશિયલી જે છે એ બધા જ આપણા ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય એવા છે. ને હવેના છોકરા ડ્રાયફ્રૂટ ખાતા નથી, તો આ ડ્રાયફ્રૂટ આ બહાને ખાઈ લે છે છોકરાઓ. તો હવે ડ્રાય ફ્રૂટ્સ આપણા પ્રોપરલી શેકાઈ ગયા છે શીતલબેન? હા, હવે ડ્રાયફ્રૂટ પણ શેકાઈ ગયા છે. ઓકે. હવે આપણે એને ઠંડા થવા દઈશું અને પછી એને આપણે ક્રશ કરી લઈશું. ઓકે. તો આ બધા જ આપણે જે ઇન્ગ્રીડિયન્ટ શેક્યા હતા, તલ છે, સિંગદાણા છે, મખાના છે, ટોપરાનું છીણ છે, એ બધું જ શેકીને આવી રીતે આપણે એનો પાવડર કર્યો છે. તો હવે શું કરીશું શીતલબેન? હવે આપણે બધું મિક્સ કરશું. આને ગરમ નથી કરવાનું, આપણે એને બધું આ રીતે જ એડ કરશું અને પછી આપણે ખજૂરની પેસ્ટ એડ કરીને મિક્સ કરશું. સૌ પ્રથમ આપણે લીધું છે ડ્રાયફ્રૂટનો પાવડર, આ તલનો પાવડર, ત્યારબાદ તલનો પાવડર લઈશું, ટોપરાનું છીણ, ટોપરાનું છીણ લઈશું એક બાઉલ, આ મખાના ક્રશ કરેલા ઓકે, મખાના ક્રશ કરેલા એનો પાવડર લઈશું, અને આ ડ્રાયફ્રૂટ, મિક્સ ડ્રાયફ્રૂટનો પાવડર. ઓકે, ડ્રાયફ્રૂટ પાવડર એડ કરીશું. હવે આપણે તેમાં આ ગુલાબની પાંખડી છે એ એડ કરશું. ઓકે, એની અંદર આપણે થોડીક રોઝ પેટલ્સ, ગુલાબની પાંખડીઓ છે એ આપણે એડ કરીશું. અને 1 ચમચી જેટલી ખસખસ એડ કરશું. ઓકે, લાડવા હોય એટલે ખસખસ તો હોય જ, ના, ખસખસ ને ઇલાયચી જાયફળ. જાયફળ ઇલાયચી હોય. 1 ચમચી જાયફળ ઇલાયચી એડ કરીશું. હવે આપણા સાતળેલા ડ્રાયફ્રૂટ છે, ઘીમાં સાતળેલા મિક્સ ડ્રાયફ્રૂટ્સ છે એ આપણે એડ કરીશું. ને આ કિસમિસ એડ કરશું. કિશમિશ એડ કરીશું. હવે આપણું બધું 1 બાય 1 એડ કરી દીધું છે. હવે એને મિક્સ કરી લેશું. ઓકે, બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને પ્રોપરલી આપણે મિક્સ કરીશું. જેટલા આપણે પાવડર્સ બનાવ્યા છે, જે ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા છે, રોઝ પેટલ્સ છે, એ બધાનું મિશ્રણ આપણે એડ કરીશું. આ રેસીપી સ્પેશિયલી ગણપતિ દાદાનું આગમન થઈ ગયું છે, તો પ્રસાદ સ્વરૂપે આ રેસીપી આપણે આપણા ઘરે જ ઇઝીલી બનાવી શકીએ છીએ. ગણપતિ ભગવાનના લાડુ તો ખૂબ પ્રિય છે. એની હું એક વાત કહું ગણપતિજીની. એકવાર બધા દેવતાઓ એ ભેગા થઈ અને માતા પાર્વતીજીને દિવ્ય લાડુ આપ્યો હતો. ઓકે, હવે એ લાડુ માટે ગણપતિજી અને કાર્તિકેયજી બે ઝઘડવા લાગ્યા ઓકે, કે મારે લાડુ જોઈએ છે, કાર્તિકેયજી કે મારે લાડુ જોઈએ છે. તો પાર્વતીજીએ કીધું કે જે કોઈ એની શ્રેષ્ઠતા સાબિત કરશે ને એને આ દિવ્ય લાડુ મળશે. ઓકે. તો તેમાં ગણપતિજી શ્રેષ્ઠતામાં સાબિત કરી દીધી અને એ ત્યારથી લાડુના હકદાર બની ગયા. અને ત્યારથી આપણે એને લાડુનો ભોગ ચડાવીએ છીએ. ઓકે, હવે શું કરીશું? હવે આપણે આ જે ખજૂર છે, આપણે ખજૂર ને અંજીરની પેસ્ટ બનાવી છે, એ ઘીમાં સાતળી થોડીક અને પછી એડ કરશું. અગેન હેલ્ધી વસ્તુ છે, તો લઈ લઈશું. હા, તેના માટે 2 ચમચી જેટલું ઘી એડ કરશું. ઓકે, 2 ચમચી જેટલું ઘી લઈએ છીએ. અને ખજૂર અંજીરની જે આપણે પેસ્ટ બનાવી છે, જેને આપણે ક્રશ કર્યું છે, અને આપણે આને પલાળીને કરી છે કે પછી નોર્મલ ખજૂર અંજીરને ક્રશ કરી? એમ જ, કારણ કે આમાં છે ને એકદમ પોચી ખજૂર આપણે લીધી છે. ઓકે, જેમ પોચી ખજૂર હશે ને એટલે તમારે એને પલાળવાની કે જરૂર નહીં પડે. ઓકે, અને અંજીરને તમે ફ્રીજમાં રાખેલા ડાયરેક્ટ નહીં લેવાના, એક્ઝેક્ટલી, તમારે રૂમ ટેમ્પરેચર ઉપર રાખવાના, એટલે એ પણ ખજૂરની સાથે મિક્સ થઈ જશે. પ્રોપરલી મિક્સ થઈ જશે. તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ પ્રોપરલી મિક્સ થઈ ગયા છે. હવે આપણે એક પેનમાં ઘી લઈશું. 2 ચમચી જેટલું ઘી લીધું છે અને એમાં આપણે શેકવાની છે જે અંજીર અને ખજૂરની પેસ્ટ બનાવી છે એ શેકીશું. ચાલો, ઘીને આપણે ઓગળવા દઈશું. હવે આપણે તેમાં ખજૂર અંજીરની પેસ્ટ છે એ એડ કરી દઈશું. આમાં મેં 250 ગ્રામ જેટલી ખજૂર છે અને 7-8 જેટલા અંજીર છે. ઓકે, દર્શક મિત્રો, 250 ગ્રામ ખજૂરનો ઉપયોગ કર્યો છે અને 7 થી 8 અંજીરનો ઉપયોગ કર્યો છે. કારણ કે અંજીર તો ખૂબ આપણે હેલ્થ વાઇઝ ખૂબ સારા છે બોડી માટે આપણે. અને અગેન આપણે આની અંદર શુગરનો ઉપયોગ નથી કરી રહ્યા. હા, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે ખજૂરની અંદર જે નેચરલ સ્વીટનેસ હોય છે તેનાથી જ આ લાડુ પ્રિપેર થાય છે. અને બીજા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ જેમ આપણે જોયા કે રેગ્યુલર લાડુ આપણે જે બનાવતા હોઈએ છીએ એવા નથી, બિલકુલ અલગ છે. ઇન્ગ્રીડિયન્ટ્સ બિલકુલ અલગ છે અને સ્પેશિયલી ઘી કે ગોળ કાંઈ પણ ઉપયોગ નથી કરી રહ્યા. અંજીરમાં એવું માનવામાં આવે છે કે માણસો એ પેલો છોડ અંજીરનો વાવ્યો.
ઓકે, આ એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે. આને પણ આપણે ક્યાં સેજ સુધી આમ સોફ્ટ થવા આવે ને ત્યાં સુધી, કારણ કે અમુક ખજૂરના આપણે દાણા દાણા રહી ગયા હોય તો એ પણ ગરમ થાય એટલે સોફ્ટ થઈ જાય. ડાયાબિટીસના પેશન્ટ ખાઈ શકે આસાનીથી. ઓકે, ગણેશ ચોથ હોય તો લાડુ તો બધાએ ખાવા જ જોઈએ, તો ડાયાબિટીસ વાળા રહી જાય એ કેમ ચાલે એમ. અને અગેન આ ફરાળી રેસીપી તરીકે આપણે કહી શકીએ. એક્ઝેક્ટલી, આપણે આ રેસીપીને ફરાળી લાડુ તરીકે પણ કહી શકીએ, કારણ કે આપણે આમાં કોઈ પણ જાતનો લોટનો ઉપયોગ નથી કર્યો, ચણાનો લોટ ઉપયોગ નથી કર્યો. તો આની અંદર જેટલા બી ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ આપણે ફરાળ સ્વરૂપે આપણે મખાના ખાઈ શકીએ, તલ ખાઈ શકીએ, સિંગદાણા ખાઈ શકીએ. તો આ બધી જ વસ્તુ અગેન ફરાળી છે. તો તમે ઉપવાસમાં પણ આ વસ્તુ ઇઝીલી ખાઈ શકો છો, અને જે હેલ્ધી છે ને ખૂબ એનર્જીદાયક. તો પ્રોપરલી હવે આપણે આ શેકાઈ ગયું છે મિશ્રણ. હા, આપણું શેકાઈને રેડી થઈ ગયું છે. હવે આપણે એમાં મિક્સ કરશું, આપણે જે રાખ્યું છે ને બધું. હવે આપણે આ એડ કરશું આમાં. ઓકે, ગરમ જ આપણે એડ કરીએ છીએ કે એને થોડુંક ઠંડુ પડવા દઈએ ના, છીએ? ગરમ એડ કરશું. ઓકે, જેમ આપણે ચાસણી ગરમ એડ કરીએ છીએ એ રીતે જ એના બાઇન્ડિંગ એડ માટે. કરશું. ઘીમાં ખજૂર અંજીર શેકાઈ ગયા બાદ ગરમ જ આપણે જે બીજું મિશ્રણ રેડી કર્યું હતું એની અંદર ગરમ જ આપણે એડ કરીશું, જેથી કરીને લાડુનું બાઇન્ડિંગ પ્રોપર પકડાય. હવે આપણે આપણી જે ખજૂરની ને પેસ્ટ બનાવી હતી એ એડ કરી દીધી છે. હવે આપણે મિક્સ કરશું બધું. આ રીતે આપણું મિશ્રણ પ્રોપરલી મિક્સ થઈ ગયું છે. ત્યારબાદ હવે આપણે શું કરીશું? હવે આપણે લાડુ બનાવીશું. ઓકે, હવે આપણે ફાઇનલી આના લાડુ બનાવીશું. ગણપતિ દાદુને પ્રિય એવા લાડુ હવે ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે. આપણા લાડુ બનીને રેડી થઈ ગયા છે. પૂર્વી, જોઈ શકો છો તમે. બહુ સરસ રીતે બાઇન્ડિંગ પકડાઈ ગયું છે. જે લાડુનું ટેક્સચર હોવું જોઈએ એ રીતે સરસ રીતે વળાઈ ગયા છે. હવે શું કરીશું? હવે એને આપણે પિસ્તા અને ગુલાબ એ મેં પીસીને રાખ્યા છે. હવે Okay. એમાં આપણે સ્પ્રિંકલ ડીપ કરીશું. આ પણ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. પિસ્તા અને ગુલાબની પાંખડીઓ એમાં ડીપ કરીશું, એટલે એનું કલર જે છે, એનું જે લુક છે એ બહુ જ સરસ આવી રહી છે. ઓકે, આ રીતે આપણે બીજા લાડુ પ્રિપેર કરી દઈશું. રોહિણીબેન, આટલી સરસ સરસ રેસિપીઝ તમે બનાવતા હોવ છો, સ્પેશિયલી આવા ઇન્વેન્શન્સ કરતા હો છો, તો આ શોખ તમને પહેલાંથી જ છે? મને કુકિંગનો પહેલેથી જ શોખ છે. કેમ કે હું નાની હતી ને જ્યારે 9 વર્ષની ઉંમરમાં મેં સગડી પર રસોઈ બનાવેલી છે. શું વાત છે! 9 વર્ષની ઉંમર એટલે ખૂબ જ નાની ઉંમર કહેવાય ને. કેમ કે પહેલાં એવું હતું કે હું લેડીઝમાં હું અને મારા મમ્મી જ, અને જેન્ટ્સ વધારે હતા ઘરમાં. ઓકે, સંયુક્ત કુટુંબમાં રહેતા. હા, અને મમ્મીને કંઈક હોય તો જવાનું થાય પ્રસંગમાં કે કંઈક હોય તો બધી જવાબદારી મારા ઉપર નાનપણથી જ. Okay. પહેલાં તો એવું હતું કે જો મમ્મી બહારગામ જાય એટલે પપ્પા કે હવે એટલા દિવસ તારે સ્કૂલે નહીં જવાનું, ઘર સંભાળવાનું તારે. અને મને અલગ અલગ કોમ્પિટિશનમાં પણ ખૂબ પાર્ટ લેવાનો શોખ. ઓનલાઈન ઓફલાઈન હું શું બધી વાત છે! ઓનલાઈન ઓફલાઈન બધી કોમ્પિટિશનમાં હું પાર્ટ લેતી હોઉં છું, અને Okay. લગભગ બધામાં નંબર પણ આવતો હોય છે શું વાત છે! ભગવાનની આટલી કૃપાથી. આટલી સરસ રેસીપી બનાવો તો ડેફિનેટલી નંબર તો આવવાનો જ છે. અને દ્વારકામાં મને એક કોમ્પિટિશન હતી, ફરાળી કોમ્પિટિશન, ફરાળી વાનગીની. તેમાં મને તે લોકોએ જજ તરીકે પણ બોલાવી હતી. શું વાત છે શીતલબેન! હા. શીતલબેન જજ તરીકે પણ ગયેલા છે કોમ્પિટિશન્સમાં, જે ખૂબ જ ગર્વની વાત છે કે આપણા પાર્ટિસિપન્ટ આપણી સમક્ષ આટલી સરસ રેસીપી અને સ્પેશિયલી જજ તરીકે ગયા છે. એટલો સરસ દેખાવ લાગી રહ્યો છે ને, બહુ સરસ દેખાઈ રહી છે ને. આ રેસીપી આપણે પ્રસાદ સ્વરૂપે ધરાઈશું ને, તો જે દર્શન કરવા આવ્યા છે ને એમને પણ જોઈને થશે કે આ કંઈક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, ચાખવી પડશે. તો પ્લેટિંગ તો રેડી થઈ ગઈ છે. હવે ફાઇનલ ટચ આપી રહ્યા છે શીતલબેન, જે ગણપતિ દાદાની ખૂબ જ પ્રિય છે એ વસ્તુ. હવે આપણે જો ગુલાબની પાંખડીથી ને ડેકોરેશન કરી લીધા છે, પણ દુર્વા વગર ગણપતિજીની પ્રસાદી અધૂરી છે. કેમ કે દુર્વા કહેવાય છે કે દુર્વા, ઘી અને લાડુ
એ ત્રણેય ગણપતિજીના ખૂબ પ્રિય છે, કેમ કે દુર્વામાં અમૃત સમાયેલું છે. અને જો 3થી તમે પૂજા કરશો, ઘીથી સ્નાન કરાવશો, દુર્વાથી પૂજા કરશો અને લાડુનો ભોગ ધરાવશો તો ગણપતિ તમને ખૂબ પ્રસન્ન થશે. ઓકે, તો ગણપતિજીને પ્રસન્ન કરવા માટે આપણે આમાં દુર્વાનો ઉપયોગ કરીશું. સ્પેશિયલી આપણે પ્રસાદ માટે બનાવ્યા છે એટલે આપણે ઉપર દુર્વા એડ કરી છે, ધારો એડ કરી છે. તો રેડી છે આપણા સુગર ફ્રી ડ્રાયફ્રૂટ લાડુ. શુગર ફ્રી ડ્રાયફ્રૂટ લડ્ડુ રેડી છે ગણપતિ દાદાને ભોગ ધરાવવા માટે, જે ખૂબ જ સરસ લાગી રહ્યા છે. સરસ મજાના ડ્રાયફ્રૂટ લડ્ડુ તમે બનાવ્યા અને ઇન્ગ્રીડિયન્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને જે સ્પેશિયલી ફરાળમાં ખાઈ શકે એવા છે. તો શીતલબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર આટલી સરસ રેસીપી અમારા દર્શકો સુધી શેર કરવા માટે. થેન્ક યુ. અને હું પણ આભાર માનું છું GTPL તેમજ જાયકોની ટીમનો કે મને આ મારી રેસીપી દર્શાવવાનો મોકો આપ્યો. થેન્ક યુ સો મચ શીતલબેન. તો શીતલબેને તો બનાવ્યા ડ્રાયફ્રૂટ શુગર ફ્રી લડ્ડુ. જો તમારે પણ આવી જ સરસ મજાની રેસીપી બનાવી હોય તો નીચે આપેલા નંબર પર અમને લખી મોકલો. અમે આવી પહોંચીશું અમારી ટીમ સાથે તમારા રસોડે અને બનાવીશું આવી સરસ મજાની રેસીપી. ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો.